જગ્યા ઉપર આવશો એટલે તમારો ધર્મ માનવતાનો થઈ જશે. દાણી લીમડાની અંદર અનમોલ મોતી ફાઉન્ડેશનની આ એક પહેલ છે. નીચલી જાતિના ઘરમાં ભણવા જવાની ના પાડતા ત્યારથી વિદ્યાર્થીઓની અટક માનવતા રાખવામાં આવી છે. શ્રમિકોના બાળકો ઊંચ નીચના ભેદભાવ ભૂલીને અભ્યાસ સાથે વ્યવહારુ જ્ઞાન મેળવે એ માટે પાયલબેન શાહે દાણી લીમડા રિવરફ્રન્ટ પર 6 વર્ષ પહેલા એક સ્કૂલ ચલાવવાનું ચાલુ કર્યું. અહીં ભણતા 2.5 થી 17 વર્ષના 100 જેટલા બાળકો ગમે તે જ્ઞાતિના ગમે તે જાતિના હોય પણ સૌના નામ પાછળ માનવતા અટક લખાય છે. એટલે કે અશ્વિન માનવતા, નીતા માનવતા કે પથિક માનવતા. સૌ બાળકો ઘરેથી નાસ્તો લાવવાનું કહ્યું અને બધો જ નાસ્તો ભેગો કરીને સૌને ખવડાવ્યો. એ પછી બાળકો નાનપણથી જ નાત જાતના ભેદભાવથી દૂર થયા. એ માટે સૌના નામ પાછળ માનવતા અટક રાખવાનું શરૂ કર્યું. અહીં બાળકોને પુસ્તકના જ્ઞાન સાથે સાથે બેંક સ્લીપ ભરવાનું શીખવાડાય છે, તેમજ હનુમાન ચાલીસા શીખવાડાય છે અને આ રીતે ધર્મ સંભાવ વ્યવહારનું જ્ઞાન પણ શીખવાડાય છે. ત્યારબાદ ખ્વાબ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નાની બનાવવામાં આવી અને તેમાં આ ખ્વાબ નામની ડોક્યુમેન્ટરીમાં જ આ સ્કૂલના બાળકો, આ સ્કૂલના પાયલબેને કલાકાર તરીકે ભાગ લઈને લોકોમાં સારો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે. હું પાયલ માનવતા, ફાઉન્ડર ઓફ અનમોલ મોતી. અનમોલ મોતીની જો હું વાત કરું ને તો છેલ્લા 6-7 વર્ષથી હું આ સેવા વસ્તીના વિસ્તારમાં આવું છું અને અહીંયા મેં 5 બાળકોથી સ્ટાર્ટ કર્યું હતું ને આજે જોતામાં 75+ છોકરાઓ છે અને 150 થી 200 છોકરાઓ અહીંયાથી ભણીને આગળ પણ જતા રહ્યા અને નાની મોટી જોબ પર પણ લાગી ગયા. એક દિવસ ફક્ત અહીંયા કપડાં અને મીઠાઈ આપવા આવી હતી અને એક છોકરાએ બહુ જ સહજતાથી કીધું કે તમે અહીંયા અમને ભણાવવા આવો તો બસ એક મજાકમાં આ અનમોલ મોતીની મેં શરૂઆત કરી અને હવે એવું થઈ ગયું છે કે એક સપનું બની ગયું છે ને એક જુસ્સો બની ગયો છે કે હવે અહીંયા જો હું ન આવું ને તો કદાચ એવું લાગે કે જિંદગીનો કોઈક વસ્તુ એક ખાલીપો લાગતો હોય છે. અહીંયા બાળકોની શરૂઆત માત્ર 5 બાળકથી તો થઈ ગઈ પણ ધીમે ધીમે અહીંયાના લોકોનો એટલો બધો મને પ્રેમ મળ્યો કે 5 નહીં, 20 નહીં, 50 નહીં પણ 100 જેટલા છોકરાઓ અત્યારના મારી પાસે છે ને અત્યારના વેઇટિંગનું બોર્ડ છે. કારણ કે 10x10ની એક નાનકડી પતરાવાળી સ્કૂલ છે અને જે ભાડા ઉપર છે. કારણ કે પહેલાં રિવરફ્રન્ટનો એક રોડ હતો જે બંધ હતો તો અમે લોકોએ રોડ ઉપરથી સ્ટાર્ટ કર્યું હતું અને લોકોનો એટલો બધો મને સપોર્ટ આમાં મળ્યો છે અને ધીમે ધીમે બસ આ સ્કૂલની એક સુંદર શરૂઆત થઈ અને આજે 7 વર્ષ અને પરિપૂર્ણ થયા છે. જેમ કે અહીંયા બેંકમાં ભરવાની સ્લીપ અમે શીખવાડીએ છીએ, ગુડ ટચ બેડ ટચના ક્લાસ કરાવીએ છીએ, સેલ્ફ ડિફેન્સ એટલે કે દીકરીઓ પોતાની જાતને કેવી રીતે પ્રોટેક્ટ કરી શકશે એ વસ્તુ અમે લોકો અહીંયા શીખવાડીએ છીએ. 1 મિનિટ ગેમ શો શીખવાડીએ છીએ અને લાઈફના એકચ્યુઅલી લેસન્સ કે જે એ લોકોને બેઝિક પણ શીખવું પડે છે અને વધારેમાં વધારે અહીંયા એ લોકોને શું પ્રોબ્લેમ નડે છે સેવા વસ્તીના વિસ્તારોમાં ખાસ એ વસ્તુ ઉપર હું વધારે ફોકસ કરું છું. અને મેઇન અહીંયા દીકરીઓ માટે મહેંદી ક્લાસ છે, ચિત્ર ક્લાસ છે, સીવન ક્લાસ છે, એવી બધી વિવિધ પ્રવૃત્તિઓ અમે લોકો કરાવીએ છીએ. બે 2017થી અમે આ અનમોલ મોતીની પાપા પગલી કરી અને આજે જોતામાં 100થી વધુ બાળકો અહીંયા ભણે છે અને ખાસ અત્યારના આપણે સમાજમાં જોઈએ છે કે ઊંચ નીચ અને કોમવાદના કે જાતિવાદના બહુ જ બધા ભેદભાવ છે. તો અહીંયા અમે કોઈ જ ભેદભાવ રાખ્યો નથી, કોઈ ધર્મ અહીંયા છે નહીં, અહીંયા માત્ર ને માત્ર માનવતા છે. એટલા માટે અહીંયા જે પણ દીકરો કે જે પણ દીકરી અહીંયા એડમિશન લે છે ત્યારે તરત જ એની અટક
માનવતા થઈ જાય છે. જેમ કે વિશાલ માનવતા હોય, પાયલ માનવતા હોય, પ્રિયલ માનવતા હોય, તો એવી જ રીતે બધાની અટક અહીંયા માનવતા રાખી છે. અહીંયા સોમવારે માત્ર ભોજન મળે છે અને એમાં પણ એવું છે કે 1.5-2 વર્ષ થઈ ગયા એક લાભાર્થી દ્વારા અમને અહીંયા ભોજન મળે છે. અને બાકી અહીંયા ઘણા બધા લોકો વિઝિટ કરવા આવે છે. ત્યારે અહીંયા મેરેજ એનિવર્સરી હોય, બર્થડે હોય કે કોઈની પુણ્યતિથિ હોય ત્યારે આ બાળકોને ગરમા ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને એક્ટિવિટીઝની વાત કરીએ તો છાશ વિતરણ, કપડાં વિતરણ, ખીચડી વિતરણ, લારી વિતરણ, કાં તો છોકરાઓને અમે લોકો હોટલમાં લઈ જઈએ છીએ. અને અત્યારના સ્પેશિયલ અમે એક વસ્તુ કરી રહ્યા છે કે એક બાળક માટે અમે લોકોએ બોક્સ ક્રિકેટનું પણ આયોજન કર્યું છે અને સારા સારા લોકો અમારી સાથે આમાં જોડાયેલા પણ છે અને જે અમે લોકો 29 માર્ચે રમવાના પણ છે. અને એવોર્ડની વાત કરીએ તો નાના મોટા ઘણા બધા અમને એવોર્ડ્સ બી મળેલા છે. જેમ કે ઉમંગભી ઠક્કર કે જે પતંગ હોટલના ઓનર છે, એમને આ બધા જ બાળકોને અમને ભોજન માટે પતંગ હોટલમાં બોલાવ્યા હતા. અમને પતંગ હોટલની ટ્રોફી પણ એમાં મળી. વિજય રૂપાણી સાહેબની વાત કરીએ તો 1 મે જે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ હોય છે ત્યારે પણ અનમોલ મોતીને એક સરસ ટ્રોફી મળી જે વિજય રૂપાણી સાહેબના હાથેથી અમને મળી. જય અંબે મંદબુદ્ધિ આશ્રમમાંથી અમને લોકોને મળેલી છે. ઘણી બધી એવોર્ડ અમને લોકોને મળ્યા છે ને એમાં ખાસ વાત કરું તો 2026માં અમને ઘણા બધા એવોર્ડ્સ બી મળ્યા છે. અને જે પણ છે એ બધું જ માનવતા સરનેમના હિસાબથી ઘણું બધું અમે લોકો આમાં આગળ વધ્યા છે અને બસ આ જ રીતે અમે માનવ ધર્મને જ આગળ વધારવાના છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.